ક્યારે છે નિર્જલા એકાદશી? કેમ લોકો વર્ષભર જુએ છે તેની રાહ? શું આપને ખબર છે કે ભીમે પણ આ વ્રત રાખ્યું હતું? જેઠ માસમાં શુક્લ પક્ષની એકાદશી તિથિએ નિર્જલા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે। ત્યારે જાણીએ નિર્જલા એકાદશીના વ્રત અને પૂજાનું શું છે મહત્વ। નિર્જલા એકાદશીના વ્રતમાં અન્ન જળનો ત્યાગ કરવામાં આવે છે। આ વ્રત વર્ષમાં એક જ વાર રાખવામાં આવે છે। જે વ્યક્તિ સમગ્ર વર્ષ દરમિયાન કોઈ એકાદશી વ્રત નથી રાખી શકતા તેઓએ નિર્જલા એકાદશીનું વ્રત રાખવું જોઈએ। આવું કરવાથી આપને તમામ એકાદશી વ્રતોનું પુણ્ય પ્રાપ્ત થાય છે। તમારા તમામ પાપ અને કષ્ટ મટી જશે। ભગવાન વિષ્ણુની કૃપાથી આપને મોક્ષની પણ પ્રાપ્તિ થશે। નિર્જલા એકાદશીના મહત્વની જો વાત કરવામાં આવે તો વેદ વ્યાસજીના કહેવા પર ભીમે નિર્જલા એકાદશીનું વ્રત રાખ્યું હતું, જે તેમના માટે ખૂબ જ મુશ્કેલ પણ હતું, પરંતુ નર્કમાં જવાના ડરથી તેમણે વેદ વ્યાસજીની આ સલાહ માની હતી। જ્યારે ભીમથી કોઈ પણ પ્રકારના ઉપવાસ નહોતા થતા ત્યારે સ્વયં ભીમે પણ ભગવાનનું આ એકાદશીનું વ્રત જલ પીધા વગર કર્યું અને મૂર્છિત થયા। એના પછી ભગવાન નારાયણની કૃપાથી એમને સર્વસ્વ જીત પ્રાપ્ત થઈ છે। મનુષ્ય જીવનોમાં પણ આપણે સર્વએ આ ઉત્તમ પ્રકારનું વ્રત કરવું જોઈએ, કારણ કે ભગવાનની એકાદશીનું જે મહત્વ છે એ 12 એકાદશીનું ફળ આપવાવાળું છે। સવારમાં પીત કલરના વસ્ત્ર પહેરી ભગવાન નારાયણની ધૂપ દીપ નૈવેદ્ય થકી તિલક કરી પૂજા કરવી જોઈએ અને વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા જોઈએ। ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરવો જોઈએ। સાંજના સમયમાં ફરીથી ભગવાન નારાયણની સેવા પૂજા કરવી જોઈએ। વિશેષ કરીને જ્યારે બીજા દિવસે સવારે 5:30થી લઈ અને 7:30 સુધીમાં ભગવાન ઉપવાસનો જે આ છે એ આપણે પારણા કરવા જોઈએ। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને શેર પણ કરજો, જેથી કરીને આ જાણકારી બીજા લોકો સુધી પણ પહોંચી શકે। નમસ્કાર। ક્યારે છે નિર્જલા એકાદશી? કેમ લોકો વર્ષભર જુએ છે તેની રાહ? શું આપને ખબર છે કે ભીમે પણ આ વ્રત રાખ્યું હતું? જેઠ માસમાં શુક્લ પક્ષની એકાદશી તિથિએ નિર્જલા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે। ત્યારે જાણીએ નિર્જલા એકાદશીના વ્રત અને પૂજાનું શું છે મહત્વ। નિર્જલા એકાદશીના વ્રતમાં અન્ન જળનો ત્યાગ કરવામાં આવે છે। આ વ્રત વર્ષમાં એક જ વાર રાખવામાં આવે છે। જે વ્યક્તિ સમગ્ર વર્ષ દરમિયાન કોઈ એકાદશી વ્રત નથી રાખી શકતા તેઓએ નિર્જલા એકાદશીનું વ્રત રાખવું જોઈએ। આવું કરવાથી આપને તમામ એકાદશી વ્રતોનું પુણ્ય પ્રાપ્ત થાય છે। તમારા તમામ પાપ અને કષ્ટ મટી જશે। ભગવાન વિષ્ણુની કૃપાથી આપને મોક્ષની પણ પ્રાપ્તિ થશે। નિર્જલા એકાદશીના મહત્વની જો વાત કરવામાં આવે તો વેદ વ્યાસજીના કહેવા પર ભીમે નિર્જલા એકાદશીનું વ્રત રાખ્યું હતું, જે તેમના માટે ખૂબ જ મુશ્કેલ પણ હતું, પરંતુ નર્કમાં જવાના ડરથી તેમણે વેદ વ્યાસજીની આ સલાહ માની હતી। જ્યારે ભીમથી કોઈ પણ પ્રકારના ઉપવાસ નહોતા થતા ત્યારે સ્વયં ભીમે પણ ભગવાનનું આ એકાદશીનું વ્રત જલ પીધા વગર કર્યું અને મૂર્છિત થયા। એના પછી ભગવાન નારાયણની કૃપાથી એમને સર્વસ્વ જીત પ્રાપ્ત થઈ છે। મનુષ્ય જીવનોમાં પણ આપણે સર્વએ આ ઉત્તમ પ્રકારનું વ્રત કરવું જોઈએ, કારણ કે ભગવાનની એકાદશીનું જે મહત્વ છે એ 12 એકાદશીનું ફળ આપવાવાળું છે। સવારમાં પીત કલરના વસ્ત્ર પહેરી ભગવાન નારાયણની ધૂપ દીપ નૈવેદ્ય થકી તિલક કરી પૂજા કરવી જોઈએ અને વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા જોઈએ। ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરવો જોઈએ। સાંજના સમયમાં ફરીથી ભગવાન નારાયણની સેવા પૂજા કરવી જોઈએ। વિશેષ કરીને જ્યારે બીજા દિવસે સવારે 5:30થી લઈ અને 7:30 સુધીમાં ભગવાન ઉપવાસનો જે આ છે એ આપણે પારણા કરવા જોઈએ। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને શેર પણ કરજો, જેથી કરીને આ જાણકારી બીજા લોકો સુધી પણ પહોંચી શકે। નમસ્કાર।